ડીસા શહેરમાં ભર શિયાળે પીવાના પાણીની પારાયણ યથાવત। સોમનાથ ટાઉનશીપમાં પીવાના પાણીની સમસ્યા બાદ અંબિકાનગર અને ચંદ્રલોક વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યાથી પીડાતા સ્થાનિકોએ નગરપાલિકાના સત્તાધીશો સામે ઠાલવ્યો આક્રોશ। સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા 6 મહિનાથી પીવાના પાણીની સમસ્યા હોવાના કર્યા આક્ષેપ। ચીફ ઓફિસર સામે સ્થાનિક રહીશોના ટોળાએ ધસી આવી પાણી ન મળતા સત્તાધીશોની કામગીરી સામે ઉઠાવ્યા વેધક સવાલો। મહિલાઓએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી પાણી ન મળતા પાલિકાને કરાઈ રજૂઆત। મીનાબેન મોદી એમાં પર્સનલ જે હોય છે ને કાયદેસર ગળીમાં ટેન્કર આવે છે અને ટેન્કરનું કેવું થાય કે 3-4 ટેન્કરો આવે પણ અમુક વ્યક્તિના કેવું હોય કે એમના ડાયરેક્ટ ટાંકાની અંદર ટેન્કર ઢલવાય ને અમારે બધાને ઉપાડીને જવું પડે ને સાગર મોદી કરી એ પેલો સાગર કોઈ છે ને ટેન્કર વાળો એ ભાઈ શું કે ચીફ ઓફિસરે મને કીધું છે હું આપના ટાંકા ભરવાનો છું અને શું તકલીફો પડે છે? પાણી નથી મળતું, પાણી ટેન્કર આવે ને ભાઈ કાયદેસર જે મેન જગ્યા હોય ત્યાં ઊભું રાખવાનું હોય, ત્યાં ઊભું રાખવાનું હોય ને પછી આ તો કેવું કે જે રોડ ઉપરથી આવે ને તો અમુક એવા ઘરો છે ને તેમના ડાયરેક્ટ ટાંકા ભરાઈ જાય પછી એ ટેન્કર આગળ જાય એમ કે એટલે અમારે પછી ત્યાંથી ઉપાડીને પાણી લાવવું પડે અને અમે 3 દિવસ થઈ ગયા પાણી મોદી અંબિકાનગર। હા, શું તકલીફ છે? પાણીની મહિનાની અંદર 20 દિવસ પાણી નહીં આવતું, જ્યારે બોર બગડે ત્યારે 3 દિવસ સુધી પાણી નહીં આવે, પછી આ પાણીની જ સમસ્યા છે। શું કહે છે આજે નગરપાલિકામાં? આજે નગરપાલિકાવાળા કહે છે કે અમે તમને 2 કલાકની અંદર પાણી ચાલુ કરાવી આપીશું, પણ જો એ 2 કલાકની અંદર નહીં થાય તો પછી કંઈક અમારે કંઈક વિચારવું પડશે, કેમ કે અમે આવું કેટલા 6 મહિનાથી હેરાન થઈએ। હજુ તો ગરમી તો આવી બી નથી, ગરમીમાં પણ કર્યું, આ તો શિયાળો છે, ઠંડીની અંદર એટલું પાણીની તકલીફ પડે તો ઉનાળાની અંદર અમને કેવી તકલીફ? ભાઈ ટેન્કર પણ આવે છે એમાં કેવું એ ટેન્કર જે પર્સનલ ઓકે રોલિંગ। શું નામ તમારું? રાજુભાઈ ઠક્કર। છેલ્લા આ પ્રશ્ન જે પાણીનો છે તે અત્યારનો નથી, છેલ્લા 2.5 થી 3 વર્ષ અગાઉ પણ આની રજૂઆત કરેલી હતી। ત્યારે રાજુભાઈ ઠક્કર પ્રમુખશ્રી હતા કે ભાઈ અમારે પાણીની ખૂબ જ પ્રશ્ન છે, ત્યારે અમને કહ્યું હતું કે નવા બોર્ડની અંદર તમને સમાધાન આનું કરાવીને આપીશું, તે હજી સુધી થયેલું નથી, જેના માટે કરીને અમે અનેકવાર રજૂઆત કરી। અઠવાડિયાની અંદર 2 વાર તો બોર બળી જાય છે, 3 દિવસ સુધી પાણી આપવામાં આવતું નથી। એ લોકો એવું કહે છે કે અમે ટેન્કર દ્વારા આપીએ, તો સાહેબ 300 થી 400 મકાનની અંદર 2 ટેન્કરથી 3 ટેન્કરથી શું થાય? અને આ પ્રશ્ન અંબિકાનગર, ચંદ્રલોક, લચ્છાજીની ચાલી, શાસ્ત્રીનગર તે વિસ્તારની અંદર ભારે ઘડીએ રહેતો હોય છે, વર્તમાન ચામુંડા, અને એવું પાણી નથી। આની અંદર સફાઈ છે, ગટર વ્યવસ્થા છે, તે તમામ જે તકલીફો ભોગવતું હોય તો આ વિસ્તાર છે, તો આ વિસ્તાર પણ ભારતીય જનતા પાર્ટીને જ વોટ આપે છે। ડીસા નગરપાલિકા વિસ્તારની અંદર પણ આવે છે, જે નગરપાલિકાના વેરા ધોરણ જે બી હોય છે તે તમામ ટાઈમસર ભરતા હોય છે, તો તે પ્રાથમિક સુવિધા હોય તે આ લોકોને પણ મળવી જોઈએ, તેની રજૂઆત કરવા ચીફ ઓફિસર સાહેબ પાસે આવ્યા હતા। તેમને અમને આશ્વાસન આપ્યું છે જો નહીં થાય તો અમે ફરીથી અહીંયા ધરણા ઉપર બેસીશું સમગ્ર સોસાયટી સાથે, અને આજે અંબિકાનગરની પણ વોર્ડ નંબર 5ની જેટલી પણ સમસ્યાઓ છે તે તમામ સોસાયટીના રહીશો સાથે બેસીશું।